જય શ્રી કૃષ્ણ મિત્રો અને રામ રામ બધાઈને. આજે અમે નીકળ્યા છીએ વડાલથી સોમનાથ હાઈવે તરફ. અત્યારે જુઓ મિત્રો, સાંજના 5:30 જેવું થઈ ગયું છે, એટલે હવે તડકો થોડોક ઓછો થયો છે. નકર પહેલાં તો એટલો બધો તડકો હતો ને કે બહાર નીકળવું પણ ભારે પડતું હતું. પણ હવે વાતાવરણમાં થોડીક ઠંડક લાગે છે અને સુરત દાદા પણ હવે ધીમે ધીમે આથમવાની તૈયારીમાં છે. વાતાવરણમાં થોડીક ઠંડક છે ને એટલે શૂટ કરવું પણ ગમે છે. અને અત્યારે રસ્તો પણ જોરદાર લાગે છે. ચાલો હું તમને થોડોક બહારનો વ્યૂ બતાવી દઉં. એના જોરદાર એકદમ. અમે છે ને અત્યારે નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. બરાબર, આ મોટા બ્રિજ ઉપરથી અમારી ગાડી જઈ રહી છે. અને અત્યારે છે ને અમે બરાબર બ્રિજની ઉપર છીએ. અહીંથી બ્રિજનો નજારો તો જુઓ, એકદમ જોવા જેવો છે. અને આ જુઓ, બ્રિજની નીચેથી એક નદી પણ પસાર થાય છે, જો કેટલી મસ્ત લાગે છે. હવે અમારી ગાડી બ્રિજ ઉપરથી નીચે ઉતરી રહી છે, એટલે જો સામેની બાજુ સર્વિસ રોડ પણ એકદમ ચોખ્ખા દેખાવા માંડ્યા છે. ચારેય બાજુ કેટલી મસ્ત લીલોતરી છવાયેલી હોય ને એવું લાગે. સુંદર ઝાડવા અને ચારેય બાજુની હરિયાળી જોઈને તો મન ખુશ થઈ ગયું. સાચ જ છે ને મિત્રો, જ્યારે આપણે બહાર નીકળીએ ને એટલે આવો અદ્ભુત નજારો જોવા મળે ને ત્યારે મુસાફરી કરવાની મજા જ કંઈક અલગ હોય છે. જો તમને પણ આ નજારો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. શું કહો છો? બહાર ખૂબ જ પવન છે અને જે માવઠાની આગાહી છે એની ધીમે ધીમે અસર ચાલુ થઈ ગઈ છે. આ પવન કેટલો છે નહીં, આજ તો પણ બહુ પવન હતો. અને 20 તારીખે જૂનાગઢની આસપાસ વરસાદના ઝાપટા થાય એવી આગાહી કરી છે. આજે મિત્રો 18 તારીખ છે ને, એટલે 18 થી 20 ની અંદર જોરદાર પવન. એ ઊભી રાખજો ગાડી. એ કેટલી મસ્ત વસ્તુ તમને બતાવું છું, જે મેં જોવો છો અત્યારે. જો આ સામે શું દેખાય છે, લઈ લે તો ગાડી થોડીક આગળ જ લેતા જાઉં ધીમે ધીમે. હું તમને આમાંથી શૂટ કરીને બતાવું. ચાલુ ગાડીએ જ બતાવું છું તમને, પછી બહાર ઉતરીને પણ બતાવીશ, નજીકથી પણ બતાવીશ તમને. શું લાગે છે મિત્રો, આ શું હશે? અરે બાપરે, આ શું છે? ઘડીક તો મને એમ થયું કે ક્યાંક વિમાન તો રસ્તો ભૂલીને હાઈવે પર લેન્ડ નથી થઈ ગયું ને. અબે સાલે. પછી મિત્રો નજીક પહોંચે ને ખબર પડી કે આ તો પવનચક્કીના પાંખિયા છે. જો તો ખરા, પવનચક્કીના પાંખિયા વિમાનની પાંખું જેવા લાગે છે ભાઈ સાહેબ. આવડો મોટો ટ્રક ને એની ઉપર પાછું આટલું મોટું લાંબુ પાંખિયું. ઓલું જો સામે હજી એક બીજું દેખાય, જો આમ આગળ રહ્યું દેખાય. બાપ રે, આમ દૂરથી જોવાની મજા નહીં આવે. હાલો તમને નજીકથી જ બતાવી દઈએ અમે. જો આ છે સૌથી આગળનો ભાગ પવનચક્કીના પાંખિયાનો. હાલો નીચે ઉતરીને તમને હું બતાવું. ચાલો. અને જો મિત્રો, આ છે પવનચક્કીના પાંખિયાનો પાછળનો ભાગ, એટલે કે છેડાનો ભાગ. હવે જે ટ્રક ઉપર આ પાંખિયા લાદેલા છે ને, ત્યાં બે છોકરા કંઈક કરે છે. હાલો જે આપણે ત્યાં જઈએ અને વાત કરીએ શું કરે છે એ લોકો. શું કરે છે એ તો ખબર નથી, કંઈક કરે છે. શું કરો છો તમે? खाना बना रहे हैं। खाना बना रहे हो? अच्छा, यहाँ पर? हाँ, यहीं पे बनता है हम लोग का खाना। अच्छा, हाँ हाँ, ये लेकर कहीं जाना है या? हाँ, लेके जाना है वो सोमनाथ जाना है। सोमनाथ लेके जाएंगे? अच्छा, तो ऐसे क्यों ट्रक पे क्यों लगा है ये? हाँ? ये ट्रक पे क्यों लगा है? ये पवन चक्की गाना है, इसके लिए इस पर ही जाता हूँ, इसके लिए जाता हूँ। अच्छा, कहाँ से आता है ये? चाइना से। चाइना से आता है। और ये यहाँ पर फिट होता होगा? हाँ, यहाँ फिट होता है, वहाँ कांडा बोर्ड से आता है। अच्छा, 10 तक खाना बनाते हैं वो? हम लोग खाना बना रहे हैं, आटा लग गया, इधर रोटी बनाएंगे। हेलो, कुछ बोलो भाई से। और भाई लोग, हमारी एक गाड़ी वो पीछे खड़ी है और एक ये हमारी गाड़ी है, एक हमारे सेट की गाड़ी आगे खड़ी। ये मैम आई हैं और हम लोग से मिलके बहुत अच्छा लगा और मैं उस गाड़ी से आई हैं। और मैम के चैनल को सब्सक्राइब करो, ज़्यादा से ज़्यादा सपोर्ट करो। मैम का स्वभाव बहुत अच्छा है, मैम भी अच्छी। चैनल का नाम क्या है? गुज्जू दक्षा पटेल। देखिए ये दोनों भाई बहुत अच्छे हैं और खाना बनाते हैं यहाँ पर। જો કેવી રીતે હમણાં પડી જાત. જો આ પવનચક્કીનું પાંખિયું છે કેવી રીતે ટ્રકમાં લદાયેલું છે. જોરદાર સીન છે. આવું ક્યાંક જ તમને જોવા મળશે. ઠીક હે. આ ટ્રક છે કેટલો લાંબો છે અને અહીંયા જો આ બ્લુ કલરનું આગળ છે ને, ત્યાંથી પવનચક્કીનું પાંખિયું સ્ટાર્ટ થાય છે. અને જો આ બીજા નંબરનું જે બ્લુ કલરનું છે ને, એનાથી આગળ પાછું આટલું લંબાઈ છે. સમજો ને કે લગભગ 200 ફૂટ જેટલું લાંબુ પાંખ્યું છે. આખું વિમાન હોય એવું લાગે છે ને.
પછી ખબર પડી કે લે આલે આ તો પવન ચક્કીના પાંખિયા છે. પહેલાં તો દૂરથી મને એમ જ થયું કે આ વિમાન જ છે. ક્યાં વાત કરે? મજા આવી ગઈ ને જોવાની. ચાલો હું તમને થોડુંક દૂરથી બતાવું તો તમને એકદમ ક્લિયર દેખાશે. જો આ ટીપ છે અને ત્યાંથી ચાલુ થાય છે છેક અહીંયા સુધી. જો આટલી લંબાઈ છે અને અહીંયાથી પાછું બીજું આ પાંખ્યું છે. જો દૂરથી લંબાઈ કેટલી તમને દેખાય છે, ક્લિયર દેખાશે. ઓહ રિયલી? કેવી મજા આવે છે. અહીંયા વાતાવરણ પણ એટલું સરસ છે હાઈવે ઉપર. જો તમે જોઈ શકો છો વાહનની અવરજવર પણ ચાલુ છે. જો સામે હાઈવેની પેલી બાજુ નાનકડું એવું બસ સ્ટોપ દેખાય છે. જો આ ફ્લાવર્સ કેટલા મસ્ત લાગે છે અને અહીંયા આગળ ડિવાઈડર છે વચ્ચે, એના ઉપર ગ્રીનરી પણ એટલી સરસ છે. ચાલો આપણે જઈશું. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને ગ્રુપ્સમાં શેર કરવાની છે. અને એક લાઈક તો ચોક્કસ બને જ છે, કારણ કે તમારી એક લાઈક છે ને એ મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો થોડી વાર આ ભાઈ સાથે પણ વાત કરી લઈએ આપણે. हर समय आप यहाँ पर काम करते हैं? हम लोग इसी गाड़ी पे रहते हैं. अच्छा, इस गाड़ी पे रहते हैं? हमेशा इसी पे खाना बनाना सब काम इसी गाड़ी पे ही है. अच्छा, आप जब गाड़ी रनिंग होता तो हम लोग इधर पीछे बैठते हैं. अच्छा, वो रिमोट है, हम लोग का रिमोट वाला गाड़ी है. अच्छा रिमोट वाला गाड़ी है. पीछे रिमोट रहता है. हाँ हाँ, पीछे का रिमोट से चलता है, आगे ड्राइवर अलग चलाते हैं. अच्छा हम लोग एक गाड़ी में 3 लोग रहते हैं. हाँ. कार वाले रहते हैं, सब साथ में हैं. ओके. ये गाड़ी रिमोट से पूरा चलता है? हाँ, रिमोट से चलता है. वो पीछे इसमें रिमोट रहता है, रिमोट से ही चलता है. और वो ड्राइवर वो चलाते हैं वो? हाँ, ड्राइवर अपना आगे चलाते हैं, हम लोग पीछे. अच्छा, ओके. और क्या काम करते हैं आप यहाँ पर? हाँ? और क्या काम करते हो बस इधर? यही काम है, बस खाली ले जाना और लाना? ले जाना लाना और कोई काम नहीं है. अच्छा, बस काम यही है. आप 2 ही हैं और कोई है? 3 लोग हैं, हमारे ड्राइवर हैं और हम ऑपरेटर हैं. ये भी ऑपरेटर, हम पीछे वाली गाड़ी का ऑपरेटर हैं और ड्राइवर लोग सर्वे करने गए हैं. अच्छा, ड्राइवर लोग सर्वे करने गए हाँ, हैं. अभी नाइट में गाड़ी निकलेगा हम लोग का, इसको अच्छा, रोड कहाँ पर ये है वो है? अच्छा, जैसे कुछ झाड़ वाड़ आ जाता है, डाइवर्जन आ जाता हाँ है, हाँ उसके लिए गए सर्वे करने. हाँ, ये तो इसमें नहीं चलता. इसमें नहीं चलता. हाँ, इसलिए इसकी वजह से. रोड अच्छे हैं वो देखना होता है ना. क्योंकि इसको सेफ ले जाना सबसे बड़ी बात है. हाँ, अगर सही थोड़ा बात. सा डैमेज हो जाता है तो हम लोग का पैसा कट जाता है. अच्छा, इसकी वजह से पहले कंपनी बोलती है सर्वे करो, उसके बाद गाड़ी लेके आओ. जिम्मेदारी है ना पूरी. जिम्मेदारी पूरी. बहुत बढ़िया काम करते हो आप लोग. हाँ, अरे काम भी अच्छा है और ये कंपनी भी अच्छा है. हाँ. रोज कंपनी अच्छा है. अच्छा. सैलरी वैलरी भी अच्छा ही है. काम भी अच्छा है. कितना पढ़े हो? हम पढ़े हैं 10th तक. बस, बस और इसमें लग गए. इसमें आ गए. अच्छा लगता है यहाँ अच्छा पर? लगता है. रहते कहाँ हो? रहता ही उत्तर प्रदेश. उत्तर प्रदेश. यहाँ से काम करने आए हो यहाँ पर? काम करने यहाँ पर आए हो? फुल फैमिली में या अकेले हो? अकेले. अकेले आए हो. हाँ, अच्छा लगता है? अच्छा लगता है. फैमिली की याद नहीं आती? अभी है, अभी जाएंगे, अप्रैल में जाएंगे. अभी 1 साल हुआ है. अच्छा, 1 साल हो गया. याद तो आती है ना? याद तो आती है ना, घर का याद किसको नहीं आता. सही बात है. તો જો અત્યારે આપણે હાઈવે ઉપર ઊભા છીએ અને આ તમને નજારો મેં બતાવ્યો છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક એક વખત ચોક્કસ કરજો અને મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાની વિનંતી છે. અને જો તમારી એક લાઈકથી અમને મોટિવેશન મળે છે અને વિડીયો કરવા માટે, અમને વિડીયો બનાવવા માટે નવા નવા આઈડિયાઝ વધારે આવે છે અને પ્લસમાં મજા પણ આવે છે. જો નવા આવ્યા હોય મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો. આ ડ્રાઈવર્સ અને એમની ટીમ છે ને એ રોડનો સર્વે કરવા ગયા હતા. હવે તમને એમ થશે કે રોડનો સર્વે શું કામ કરવા ગયા હતા? તો મિત્રો, રસ્તા પર પવનચક્કીના પાંખિયા લઈ જતા હોય ને તો એ જોવા તો બહુ ગમે, પણ તેની પાછળ ડ્રાઈવરની કેટલી મોટી જવાબદારી હોય છે ને આપણે વિચારી પણ નથી શકતા. એક નાનકડી ભૂલ છે ને મોટું નુકસાન પણ કરી શકે. હવે આ પાંખિયા એટલા લાંબા હોય છે ને કે રસ્તો ગમે એટલો પહોળો હોય પણ વળાંક લેતી વખતે કે પુલ નીચેથી પસાર થતી વખતે બહુ ધ્યાન રાખવું પડે છે. એટલે જ ડ્રાઈવરો અને તેમની ટીમ પહેલાં આખા રોડનો સર્વે કરે છે કે ઝાડની ડાળીઓ તો નથી નડતી ને,
ક્યાંય ડાયવર્ઝન તો નથી ને, આ બધું જ અગાઉથી નક્કી કરવું પડે. સેફટી સૌથી પહેલાં. આ કોઈ સામાન્ય ટ્રાન્સપોર્ટ નથી, પણ એન્જિનિયરિંગ અને હિંમતનું કામ છે. આવા જવાબદાર ડ્રાઈવરો માટે એક લાઈક તો બને જ છે. મિત્રો, તમારી સાથે આ અદ્ભુત દ્રશ્યો શેર કરવા માટે અમે અહીંયા રસ્તા પર ગાડી ઊભી રાખી હતી. આ ખાસ શૂટ અમારી વાલી યુટ્યુબ ફેમિલી માટે જ. ચાલો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ. જોતમાં સાંજ પણ પડી ગઈ છે અને જો તમે જોઈ શકો છો ગાડીમાંથી હાથ બહાર કાઢીને હવે મને બોલાવે પણ છે કે ચાલો હવે જવું છે. चलो દરવાજો પણ સરખો બંધ નથી થયો. થઈ ગયું. બહુ યાર મસ્ત સીન છે હો. પણ પવન ચક્કીને પાખી આમ ક્યારેય નથી જોયા નજીકથી. એટલા બધા આપણા વ્યુઅર્સ નહીં જોયા હોય. જો કોઈ નજીકથી જોયા હોય આવી રીતે પાખિયાને તો કોમેન્ટમાં ચોક્કસ લખજો. એ જો આગળ હજી એક પાખ્યું પડ્યું દેખાય છે. જો તો હજી બે છે. હા સાચે જો આજ તો જોવા જ મળે છે યાર. ગજબ ગજબ. જો જે દેખાય છે ને, બે પાખિયા ત્યાં પડ્યા હતા આગળ ને બે પાખિયા અત્યારે અહીંયા પડ્યા છે. જો જોરદાર યાર. જો મજા આવી ગઈ ને આજ તો. તો પવન ચક્કીના પાંખિયા જોયા એ રોડ ઉપર ને એ પાછા ચાર. આપણને તો જોવા મળે, આપણા વ્યુઅર્સને જોવા મળશે. એમને મજા આવી જાય. તો મિત્રો, આજનો આ સુંદર સૂર્યાસ્ત અને પવન ચક્કીની ખાસ માહિતી સાથેનો આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. આશા છે કે તમને આ વિડીયો અને આ નજારો ખૂબ જ ગમ્યો હશે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.